નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ગુજરાતના અલગ અલગ 20 જિલ્લામાં 30 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે અને એને મોટા પણ કરવામાં આવ્યા છે. આ માટે સંસ્થા પાસે 2000 માણસોનો સ્ટાફ છે, 400 પાણીના ટેન્કર અને 400 પાણીના ટ્રેક્ટર છે. મિત્રો, ચાલુ વર્ષે કચ્છમાં વધુ 2 લાખ વૃક્ષો વાવવાનું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ માટે એક દાતા જે ભુજપુરના છે અને હાલ યુએસ સ્થિત છે, શ્રીમતી માયાબેન રમેશભાઈ મગનલાલ દેઢિયા તરફથી 50,000 વૃક્ષો માટે 7.5 કરોડ રૂપિયાનું અનુદાન મળ્યું છે. સંસ્થા દ્વારા દેશી કુળના જ વૃક્ષો જેનું આયુષ્ય 100થી 1000 વર્ષ સુધી છે એવા વૃક્ષો જ વાવવામાં આવે છે અને એને મોટા પણ કરવામાં આવે છે. એક વૃક્ષ વાવવાનો સંસ્થાને 3000 રૂપિયા ખર્ચ આવે છે. 1500 રૂપિયા સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. 1500 રૂપિયા આપી આ કચ્છને હરિયાળું બનાવવાના અભિયાનમાં ભાગ લઈ શકો છો. એક વૃક્ષ માટે આપ અનુદાન આપો તો તમારું નામ અહીંયા નેમ પ્લેટ લગાવવામાં આવશે. દર 3 મહિને એ ઝાડવું કેવડું થયું એનું રિપોર્ટિંગ કરવામાં આવશે અને લાઈવ લોકેશન પણ મોકલવામાં આવશે. મિત્રો, કચ્છને હરિયાળું લીલુંછમ બનાવવા માટે આપ સર્વના સહયોગની જરૂરિયાત છે. આપ 1, 2, 5, 10, 25, 50, 500, 1000 વૃક્ષો માટે પર વૃક્ષ દીઠ 1500 રૂપિયા અનુદાન આપી કચ્છને લીલુંછમ હરિયાળું બનાવવાના આ અભિયાનમાં ભાગ લઈ શકો છો. વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306. સમગ્ર ગુજરાતને, કચ્છને હરિયાળું લીલુંછમ બનાવવાના અભિયાનનો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરી આ પુણ્યતમ કાર્યમાં આપ સૌ સહયોગ આપજો એવી આપ સૌને પ્રાર્થના છે. મિત્રો, આપણે એક વૃક્ષ વાવીએ છીએ એ માત્ર વૃક્ષ નથી, પણ નાના નાના હજારો, લાખો, અબજો જીવો એક વૃક્ષમાં પોતે આશ્રય લે છે અને એમાંથી પોતાનો ખોરાક પણ મેળવે છે. આ રીતે એક વૃક્ષ છે એ અબોલ જીવો માટેનું કાયમી અન્નક્ષેત્ર પણ ગણાય છે. ચાલો આપણે સૌ સાથે મળી કચ્છની ધરતીને, ગુજરાતની ધરતીને લીલીછમ હરિયાળી બનાવીએ.